મારી મમ્મી અમે ભાઈ બહેન જ્યારે નાના હતા ત્યારે સ્કૂલેથી ઘરે આવતા ને ત્યારે આ બાજરીનો વઘારેલો લોટ ગરમા ગરમ બનાવીને આપતી, જે શિયાળાની ઠંડીની અંદર શરીરને તાકાત પણ આપતો અને હેલ્ધી પણ છે. તો તમે પણ તમારા બાળકોને બનાવીને આપી શકો છો. તો વઘારેલો બાજરીનો લોટ બનાવવા માટે એક પેનની અંદર 1 ચમચી તેલને ગરમ કરીશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, અડધી ચમચી જેટલા સફેદ તલ, 1 સૂકા મરચાના કટકા એડ કરીશું, 1 ચમચી જેટલી મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ એડ કરીશું અને 2 થી 3 ચમચી લીલું લસણ એડ કરીને સાતરી લઈશું, 1 ચમચી લીલા ધાણા એડ કરીશું. હવે 2 કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું અને ઢાંકીને 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી રહેવા દઈશું. તો હાઈ ગેસની ફ્લેમ પર સરસ રીતે આ પાણીને ઉકળવા દેવાનું છે. પાણીનો આ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે ફરીથી એક વખત મિક્સ કરી લઈશું અને 2 કપ પાણી સામે 1 કપ જેટલો બાજરીનો એકદમ ઝીણો લોટ લઈશું. જે આપણે બાજરીના રોટલા કરીએ છીએ ને એ જ રેગ્યુલર લોટ લેવાનો છે. તો લોટને એક સાઈડ આપણે એડ કરતા જઈશું ને એક બાજુ આ રીતે વેલણની મદદથી હલાવી લઈશું, જેથી ગાંઠા કે કણી ના પડે. જ્યારે તમે આ પ્રોસેસ કરો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, જેથી તમારે ગાંઠા કે કણી નહીં પડે અને એકદમ મસ્ત મજાનો લોટ થશે. સરસ રીતે વેલણની મદદથી મિક્સ કરી લઈશું. આ લોટ થોડો ઢીલો જ રાખવાનું છે. હવે ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી સરસ રીતે રહેવા દઈશું. તો એકદમ મસ્ત મજાનો અને ખાવાની મજા આવે તેવો ગરમા ગરમ વઘારેલો બાજરીનો લોટ તૈયાર છે. આ વઘારેલા લોટને ગરમા ગરમ જ સર્વ કરીશું. ઉપરથી લીલા ધાણા, લીલું લસણ અને લાલ મરચું પાવડર અને આની ઉપર ઘી એડ કરીને એન્જોય કરીશું. તમે પણ ઠંડીની અંદર તમારા બાળકોને આ વિસરાતી વાનગી બનાવીને આપજો, ખૂબ જ ભાવશે. થેન્ક યુ ફોર વોચિંગ.